આપણું થઈ ગયું છે એટલું ફરી બોલું છું. અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ સમજાવો અથવા સંન્યાસ અને કર્મયોગની એક વાક્યતા સમજાવો. નેક્સ્ટ અધ્યાય 6 આત્મસંયમ યોગ સમજાવો અથવા ધ્યાન યોગ વિશે લખો. આ બંને જનરલ ક્વેશ્ચન છે. હા ને, થઈ ગયા છે. અને જે તમારે જોઈ લેવાના રહેશે. ત્યાર પછી અધ્યાય 5 અને અધ્યાય 6 એના મહત્વના શ્લોક હું બોલી ગઈ છું. મહત્વના શ્લોકનું હાર્દ લખાવી દીધું છે. બરાબર, એ પણ સમજૂતી એ હાર્દની આસપાસ રહેશે. ફરી એકવાર હું મહત્વના શ્લોક નંબર બોલી જઈશ, પણ બધું રિપીટ થઈ શકવાની શક્યતા રહેશે નહીં. ત્યાર પછી ટૂંકનોંધોમાં આ ટૂંકનોંધ થઈ ગઈ છે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે, એવું સંસ્કૃતમાં લખવાનું. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે, એ અર્જુનનું વાક્ય છે. ત્યાર પછી યોગારૂઢ, એ ટૂંકનોંધ સમજાવી દીધી છે. યોગારૂઢ, હવે જે લોકો નહોતા આવતા ને એને બહુ મુશ્કેલી થવાની છે, મને ખ્યાલ છે. પણ એ તો શું કરીએ, જે આવતા હતા એને લાભ મળે, નથી આવતા એને કેવી રીતે મળે. યોગારૂઢ. ત્યાર પછી અધ્યાય 6 જોઈએ. અધ્યાય 6ના પણ બધા શ્લોક મહત્વના મેં લખાવ્યા છે. હાર્દ પણ લખાવી દીધું છે. એવી રીતે 5મો પ્રશ્ન હશે, એક વાક્યના જવાબનો હશે અથવા વિકલ્પ પસંદ કરો હશે. તો એ તો આપણે જેમ જેમ ચલાવતા જઈએ ક્લાસમાં, જેમ જેમ ચર્ચા થતી જાય એમાંથી જ શીખવાનું હોય, એ જોઈ લેવાનું રહેશે. બરાબર ને. ત્યાર પછી ટૂંકનોંધમાં જોઈને કહું. આગલા અધ્યાયની છે, પણ બેને ચલાવી હોય તો મને કહી દેજો. હા ને, આપણે સમજી લઈશું એ, કારણ કે 5મા અને 6ઠ્ઠા અધ્યાયમાં લાગુ પડે. કર્મ અકર્મ વિકર્મ સમજવાનું. નોંધો, કર્મ અકર્મ વિકર્મ સમજીશું. અવતારવાદ સમજીશું. લોક સંગ્રહ સમજીશું. આગલા અધ્યાયનું છે પણ પાછળ 6ઠ્ઠામાં લાગુ પડે છે, એટલે આપણે સમજી લઈશું. બરાબર. હવે આટલું આપણે બાકી છે જોઈ લઈશું આપણે. હો ને, ખ્યાલ આવી ગયો, સમજ પડી ગઈ. બીજું મેં તમને કહ્યું એમ એસાઇનમેન્ટ હું સોંપી દઈશ, પછી તમારે વિથિન 2-3 ડેઝમાં મને સબમિટ કરી દેવું પડશે. હા ને, કારણ કે આપણી પરીક્ષા પાછી ગઈ એટલે આપણે સબમિટ કરવાનું થોડું સ્પીડમાં રાખવું પડશે. હા ને, બરાબર.